અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત પેટા વિભાગીય કચેરી તથા પાલિશ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું. અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી તેમજ અંકલેશ્વર ઔદ્યોગિક, અંકલેશ્વર પૂર્વ, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી તથા પાલેજ પેટા વિભાગીય કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કાર્યક્રમ ઓએનજીસી વર્કશોપ નજીક આવેલ ડીજીવીસીએલના કમ્પાઉન્ડમાં ઉર્જા અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો. નવી કચેરીમાં અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી, અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી, અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અને અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે. આ કચેરી 2855 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયામાં 6.69 કરોડના ખર્ચે નિર્માણ પામે છે. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે દેશની 42 વીજ કંપનીઓમાં સર્વેમાં ડીજીવીસીએલને એ રેટિંગ મળ્યું છે, જે તેને દેશની શ્રેષ્ઠ વીજ કંપની બનાવે છે. ડીજીવીસીએલનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે તે ગુજરાતના બે મોટા ઔદ્યોગિક હબ વાપી અને અંકલેશ્વરને સેવા આપે છે. નવી કચેરી અંકલેશ્વર જીઆરડીસી, ઝઘડિયા જીઆરડીસી, પાનોલી જીઆરડીસી અને અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે. લોકાર્પણ કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી અને અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પદાધિકારીઓ તેમજ ડીજીવીસીએલના એમડી યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા દેશની 42 વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો, એનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એ 42 કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર 1 મળ્યો છે. એટલે જીવીએનએલના એમડી જયપ્રકાશ શિવહરે, આપણા જીવીસીએલના એમડી યોગેશ ચૌધરીજીની સાથે સાથે સમગ્ર કર્મચારી ગણને પણ હું અભિનંદન આપું છું કે આપણી ઉત્કૃષ્ટ કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું અને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું. એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઊભી કરી છે, ઘણા ડિવિઝનને સબ ડિવિઝનમાં કન્વર્ટ કર્યા છે ને એટલા માટે જ કે આપણી સેવાનો વ્યાપ વિભાજન કરીને વધારી શકાય અને દરેક કર્મચારીઓ એમાં પોતાનો યોગ્ય ફાળો આપી રહ્યા છે. એટલે ફરીથી આપ સૌ પત્રકાર ભાઈઓને પણ અભિનંદન આપું છું કે આપે પણ જે સેવાઓ થઈ રહી છે. અમારા ઘણા ધારાસભ્યો અમને કહે છે કે ચોમાસા દરમિયાન પણ કમર જેટલા પાણીમાં કર્મચારીઓ કામ કરે છે. સર્વે કર્મચારીઓને પણ હું ફરીથી બિરદાવું છું. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના. ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ, પાંચપત્તી, ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે.